સમાચારોમાં આગળ વાત કરીએ તો વધુ એક સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। વડોદરાથી આ સમાચાર જ્યાં ડોર ટુ ડોર કચરાની ગાડીઓમાં મોટી ગોબાચારી સામે આવી। કચરાની ગાડીઓમાં ગોબાચારી સામે આવી, જ્યાં શહેરની સ્વચ્છતા માટે રખાયેલ ગાડીઓનો નિજી ઉપયોગ કરવામાં આવ્યો, ત્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા પાલિકાની ગાડીઓનો નિજી ઉપયોગ કરાય છે। ખાનગી કંપનીના સામાનની હેરાફેરી માટે આ ગાડીઓનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે ગાડીઓના નિજી ઉપયોગથી શહેરની સ્વચ્છતા પર મોટી અસર થઈ છે। વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પ્રજાના વેરાના રૂપિયાનો દુરુપયોગ થયાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો, જ્યારે પૂર્વ વિસ્તારમાં કચરાની ગાડીમાં ખાનગી સામાનની હેરાફેરી કરવામાં આવે છે, ત્યારે શહેર યુથ કોંગ્રેસ પ્રમુખે ગાડી રોકી હેરાફેરીનો ભાંડો ફોડ્યો હતો। ઘટનાના વિડીયો અને વિગતો સાથે પાલિકાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી। આવા કોન્ટ્રાક્ટરો પર તાત્કાલિક પગલાં લેવાની હવે માંગ ઉઠી છે। શું કહેશો પવનભાઈ, જે રીતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના ચારેય ઝોનના અંદર મસ્ત મોટા ઉપાડે ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટ આપતા હોય છે, અને ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટ આપ્યા બાદ ડોર ટુ ડોરની ગાડીઓનું કામ હોય છે વડોદરા શહેરને સ્વચ્છ રાખવું, લોકોના ઘર સુધી જઈને એમના કચરા લઈ અને સુવ્યવસ્થિત રીતે એ જગ્યા ઉપર પહોંચાડવું। પરંતુ વડોદરા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ આપ્યા બાદ ડોર ટુ ડોરના ડ્રાઈવરો, સુપરવાઇઝરો અને કોન્ટ્રાક્ટરો દ્વારા ડોર ટુ ડોરની ગાડીનો ઉપયોગ પ્રાઇવેટ લોકોના સામાનની અવર જવર કરવા માટે કરતા હોય છે, પોતાના સામાનોની અવર જવર માટે કરતા હોય છે, પેસેન્જરોની અવર જવર કરવા માટે વાપરતા હોય છે। એ તદ્દન ખોટું છે, કારણ કે આ તમામે તમામ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વડોદરા મહાનગરપાલિકા ટેક્સના રૂપિયા ઉઘરાઈને આપતા હોય છે, ત્યારે જનતાના પૈસાનો ઉપયોગ પ્રાઇવેટ લોકોના વસ્તુઓના અવર જવર માટે કરવામાં આવે એ તદ્દન ખોટું છે। એની રજૂઆત અમે વોર્ડ ઓફિસરને કરી છે, અને વોર્ડ ઓફિસરે એને લાખ રૂપિયાની નોટિસ આપવાની અમને સાંત્વના પાઠવી છે। અમારી માંગણી એક જ છે, સૌપ્રથમ તો કોન્ટ્રાક્ટર જે બી હોય એના ઉપર કાયદાકીય પગલાં લેવામાં આવે। આ જેટલી પણ ગાડીઓ છે જે જુદા જુદા જગ્યા ઉપર જઈને આવી રીતે પ્રાઇવેટ કામ કરે છે, અને એનું ભારણ જે કોર્પોરેશનની તિજોરી પર પડી રહ્યું છે, એ તમામે તમામ ભારણ આ કોન્ટ્રાક્ટર પાસેથી લેવામાં આવે અને એનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે એવી અમારી માંગ છે। પવન ગુપ્તા, પ્રમુખ વડોદરા શહેર યુથ કોંગ્રેસ।